આવ્યા એ બધા દ્વૈત પ્રપંચ વાળા હતા. પ્રપંચ એટલે સંસાર, દ્વૈત એટલે બે પણ. કૃષ્ણ બોલતા એ પ્રમાણે એનું જીવન હતું. આ વિશ્વમાં જે કાંઈ છે હે અર્જુન, હું જ છું. મારે છોડીને આ વિશ્વમાં કાંઈ છે નહીં. કૃષ્ણ બોલ્યા એટલે એને પાછું આચરી દેખાય. જરાસંઘ, શિશુપાળ, ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, એની બાયડી, સતી થાવત, ગાંધારી, કુંતા, દ્રૌપદી, એને ક્યારે દ્વૈત ન થયો. કુંતાને એમ થાય કે આ ભગવાનને હું, દ્રૌપદીને એમ થાય કે આ ભગવાનને હું, દુશાસનને એમ થાય કે આ ભગવાનને હું, જરાસંઘને એમ થાય કે હું ને આ ભગવાન. જો કે એ તો ભગવાન ન કહે. શિશુપાળ, એને એમ થાય કે હું શિશુપાળ અને આ કૃષ્ણ. વિદુરને એમ થાય કે આ કૃષ્ણ અને હું વિદુર. એની શોભાને એમ થાય કે હું કૃષ્ણ અને આ સમૂહ વિદુરના ઘરેથી. કૃષ્ણ આપણી જેમ જ ભાષાનો ઉપયોગ કરે. 52 અક્ષર છે ઓમકારા, સોમ નામનો જપે સારા. વધે ઘટે એને કરે વિસ્તારા, કાયમ નામ કલ્યાણ. ધરી ગુરુગમ જ્ઞાન કરી લો બંદગી સદગુરુ સાહેબની, તો નિર્ભય હો જાના, નિર્ભય હો જાના, નિર્ભય હો જાના. મને ગુરુજીએ થોડુંક ધ્યાન આપ્યું છે. અને આ કોઈ આવે છે મારથી અલગ છે જ નહીં. સહજમાં આવે છે તો આવો, ટિકિટમાં જવું છે તો હાજી ભગવાન. પણ મારથી કોઈ અલગ નથી. એ હું એના ગુણ ગાતો નથી. કેમ કે મારા ગુરુએ કીધું અહમ ગુરુજી સમ્રાટ સોહમ બ્રહ્મતુઈ. તું છો, તારે છોડીને કાંઈ છે નહીં. તમારે કોના ગુણ ગાવા, કોના અવગુણ ગાવા બાપ. એટલે આજે પછી થોડીક ભલાઈ બોલી ગયો. હવે આ મારીને વિરામ આપું અને મયુરભાઈને આપણે કહી આજે ને પેલા બોલતો યોગા થોડુંક બોલ, થોડુંક મોજ આવે એવું બોલ, કંઈક થોડુંક ગમે એ બોલ. તને તારા જીવનમાં